અમારી સાથે થઈ ગયો છે મોટો ફ્રોડ. કેમ કે અમારા એટલા સબસ્ક્રાઇબ 3,000 હતા ને 3 કે 4,000 સબસ્ક્રાઇબ હતા ને શું કહેવાય ફ્રોડ થઈ ગયો છે બહુ મોટો જબર અમારી સાથે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો બધાને. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગ ને વિડીયોમાં. આમ તો નવો એટલે આ પહેલો જ કહેવાય છે ને વ્લોગ. ને અમારે યાર ભાઈ શું કાંઈ દુર્ઘટના બની ગઈ છે ને હમણાંથી યાર વ્લોગ આવતા નહોતા એટલે ખબર તો નહીં હોય તમને, પણ તમે તો બધા અત્યારે મજામાં છો, પણ અમે મજામાં નથી. કેમ કે અમારી સાથે ફ્રોડ થઈ ગયો છે મોટો ને બહુ લોચા થઈ ગયા છે. કેમ ને હું યાર વરાદીની મહેનત અમે કરી હતી, બધી પાણીમાં વહી ગઈ છે ને ખાલી વોશ ટાઈમ કેટલો આપણો 1000 બાકી હતો ને હાલી હતી. આમ તો 3,000 જેવા સબસ્ક્રાઈબર ને થયા હતા. એટલે અમારી માનો તો 8-9 મહિનાની મહેનત હતી, બધી ફેલ ગઈ. પાણી ખાલી મહિના દીની જ વાર હતી મારી. પતારી ફેરવી નાખી અમારી ચેનલની. ભગવાન એનું વધારે સારું કરે છે અમારી ચેનલ લઈ ગયા હોય એને. પણ ચેનલમાં આમાં એમ હતું કે મેલ આવ્યો હોય તો ખબર નથી કાંઈ મને, પણ મતલબમાં શું કે મેં કાંઈ મેલ જોયા નહોતા એટલે મને ખબર નહોતી, પણ થોડાક લોચા થઈ ગયા હતા. કેમ ને ટ્રાય તો ઘણી કરી આપણે, પણ કાંઈ શું નહીં. પછી હું યાર તમને જવું આમ માનો તો અમે ચેનલ લાવવામાં ભાઈ ટ્રાય તો ઘણી બધી કરી હતી, પણ કાંઈ મેળ જ ન આવ્યો. કેટલી હજી ટ્રાય ચાલુ જ છે, પણ કાંઈ ચેનલનું કાંઈ નક્કી જ નથી આવ્યું. અમે તો કામ મેકીને ફરવા જતા, નહીં નવું દેખાડવા હાટો અમે કે ચેનલ અમારી મોનેટાઈઝ થઈ જાય તો અમે જઈએ. પછી કામ ફરી બરી તો કામ ધંધો મેકીને અમે કરતા. ખીજાતા ઘરના બધાય કે બહુ ફરવું નથી સારું, તોય અમે બ્લોગ બનાવવા હાટું જ્યાં ત્યાં જતા, તોય અમારા ભાગમાં કાંઈ રહ્યું નહીં. તો મહેનત માનો તો તમે 7-8 મહિનાની મહેનત તો ફેલ ગઈ ને હું કેટલું અમે કામ ધંધો બધો મેકી અને એટલું રખડ્યા તો એ કાંઈ આમ હું શું કહીએ ખબર ન પડી. પણ મતલબમાં શું છે મેલ આવ્યો હતો, પણ મેં કાંઈ ચેક નહોતો કર્યો કે કેમ કે મને ઇંગ્લિશ ઓછું આવડે એટલે મને યાદ ન રહ્યું. એટલે હમણાં શું છે કમસે કમ 1-2 મહિના જેવું થઈ ગયું, 1-1.5 મહિના જેવું થઈ ગયો છે કે બ્લોગ અમે મેકો નથી. પણ કેટલી મહેનત પછી અમારો મગજ જ વિયો ગયો ત્યારે કે બ્લોગ બનાવવા જ નથી, ચેનલ પણ નથી બનાવી. આવું બધું પૂરું થઈ કેમ કે પછી મન જ નહોતું કે બ્લોગ બનાવો. કેમ કે 7-8 મહિનાની મહેનત આખી મારી ફેલ વહી ગઈ હતી. પછી અમે કાંઈ વિચાર્યું નહોતું, પણ પછી મેં કીધું હવે કાંઈક આગળ તો એ ભલે ચેનલ જાય તો જાય, પણ આવે તો હજી ટ્રાય કરશું આપણે. એવું નથી આવી જાય તો આપણા ભાઈ, બાકી અત્યારે તો હવે તો કઈ નથી. વિરાટભાઈને પણ વાત કરી હતી, વિરાટભાઈએ કીધું કે હું સપોર્ટ તો કરી થોડો ઘણો, પણ એને મેં સ્ક્રીનશોટ ને બધું પાડીને વિરાટભાઈ થોડોક સાથ તો દે છે થોડો. આમ તો થોડો તો નહીં, લાડ બધો દે છે. વિરાટભાઈ જેવું મારું કોઈ કામ તો કરી ન શકે. એટલે ટ્રાય તો એ લોકોએ ઘણી કરી હતી. મેં વિરાટભાઈ સ્ક્રીનશોટ ને બધું મોકલું હતું કે આવી રીતના આમ શું, પણ એ તમને આ વિડીયોમાં સ્ક્રીનશોટ ને બધું દેખાડી દે. જેમ મેં કહી દે તમને દેખાડી દે, તમે જોઈ લેજો. ને માનો તો આપણે ઓલું કોણ ભરતભાઈને વાત કરી હતી, ભરતભાઈને, પણ ભરતભાઈએ ટ્રાય કરી પણ ભરતભાઈથી કાંઈ શું નહીં. હવે તો આપણે નવી ચેનલમાં વ્લોગ આવવાનું છે. કેમ નવી ચેનલમાં વ્લોગ આવશે ને જેવો ઓલી ચેનલમાં સપોર્ટ આપ્યો એવો સપોર્ટ બધા આપજો. ને ઓલી ચેનલ તો આપણે વહી ગઈ છે, હવે એનું નક્કી નથી આવે કે ન આવે. ટ્રાય તો ઘણી પેલી લગભગ તો આવશે જ નહીં. એનું ભગવાન સારું કરે, એને ભગવાન સારું દે, બીજું તો બાકી આવશે તો નહીં તે ચેનલ. એ તો પાકું થઈ ગયું છે હવે. કેમ તો હજી ઓલી પહેલી ચેનલમાં અમને જેવો સપોર્ટ મળ્યો એવો સપોર્ટ અમને દેજો, બરાબર ને. હવે પાછા કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે અમારા. તમને કહું તો અમારી સાથે થઈ ગયો છે મોટો ફ્રોડ. કેમ કે અમારા એટલા સબસ્ક્રાઇબ 3,000 હતા ને 3 કે 4,000 સબસ્ક્રાઇબ હતા ને શું કહેવાય ફ્રોડ થઈ ગયો છે બહુ મોટો જબર અમારી સાથે. તમને સાચું કહું ને હકીકતમાં તો અમારી ચેનલ છે ને હેક કરી નાખી છે. હવે લગભગ તો એક જ થઈ ગઈ છે. કેમ કે
નકર તો આપણે લોગિંગ કરીએ તો લોગિંગ થાય કે ન થાય, પણ મતલબમાં તો એક જ થઈ ગઈ છે. કેમ ચેનલ ચેનલ જ આખી એક થઈ ગઈ છે. અને જે 3-4 મહિનાની મહેનત હતી, ઓલા 3-4 મહિના હું પણ 7-8 મહિનાની મહેનત હતી, બધી મારી ફેલ ગઈ છે. બસ અમારે તો હમણાં અમને એમ હતું કે અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે ને મહિના દીની જ વાત હતી કે અમારે આવક ઓલી શું કહેવાય ઇન્કમ શરૂ થવાની તૈયારી અમારી હતી. અમારે ઓલું છે ગૂગલ માંથી આવે ને એ આવવાની જ તૈયારી હતી. એ તો હવે જેને ફ્રોડ શો હોય ને, જેની ચેનલ ગઈ હોય ને એને ખબર હોય કે ભાઈ એટલા મહિનાની મહેનત પાણીમાં જાય તો હું કેવા દિવસો આવે. પણ મને માનો તો અમને વ્લોગ બનાવવાનો મન જ નથી થતું કે વ્લોગ અમારે બનાવવા છે. ક્યાં ક્યાં ફરવા ગયા હતા, દ્વારકા ને શિવરાજ બીચે ને આમ નાગેશ્વર ને. અમને એમ થાય કે તમને બધા નવું નવું દેખાડી, પણ અમને મન જ ઉઠી ગયું કે હવે વ્લોગ જ નથી બનાવવા. કેમ કે એટલી ભાઈ મહેનત તો થઈ ગઈ હોય ને કે થોડુંક બાકી હોય ને ભાઈ ઉડી જાય ચેનલ તો કેવું થાય. ક્યાં ક્યાં છે આમ જુનાગઢ ને એ બાજુ ગયા હતા તો અમને ઘરેથી એટલા ખીજાતા, ના પાડતા કે ગાડી લઈને જવાનું નહીં, તોય અમે ગાડી લઈને જતા ને ફરવા જતા ને તમને પાણીમાં વહી ગયું અમારું. ને હવે આ ચેનલ આપણી નવી બનશે કેમ ને, જે ઓલી ચેનલમાં તમે સપોર્ટ આપ્યો અમને એવો આ ચેનલમાં સપોર્ટ આપજો ને બ્લોગ ને વિડીયો શેર કરતા રહેજો. કેમ કે હવે ડેલી બ્લોગિંગ અમારે કરવું છે પાછું. હવે ભલે ગમે થઈ જાય, બાકી હારવાનું તો થતું જ નથી. ગમે ભલે થઈ જાય, બાકી હારવાનું થતું નથી. વિરાટભાઈ એવું જ કીધું કે હારવાનું તો નહીં જ તે, એટલે મહેનત કરતી જ રહેવાની. હારવાનું થતું જ નથી, મહેનત મેકવાની નથી. ભલે ચેનલ વહી ગઈ પણ આપણે પાણી વાંધો નહીં, ફરીથી મહેનત કરશું તો તમારા બધાનો સપોર્ટ હશે ને તો આજ નહીં તો કાલે અમે આગળ તો આવશું જ. કેમ તો આગળ નો આવી તો કઈ નહીં, મોનેટાઈઝ તો થઈ જાય ને થોડી. પણ બાકી મહેનત મેકવાની થતી નથી. આપણે કન્ટિન્યુ વ્લોગ તો ચાલુ જ રાખવાના છે. હવે નવી ચેનલ બનાવી છે તેમાં તમને નવા ડેલી વ્લોગ જોવા મળશે. હવે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવો નવો સપોર્ટ દેતા રહેજો. જે પહેલી ચેનલમાં અમે સપોર્ટ આપ્યો અમને એવો જ નવો સપોર્ટ આપતા રહેજો ને વિડીયો શેર કરી દેજો, એટલે આપણે પછી ચેનલ ધીમે ધીમે ચાલુ થઈ જાય. કેમ કે અત્યારે તો નવી ચેનલ બનાવી એટલે એક કંઈ સબસ્ક્રાઈબ નથી. અમારો પહેલો જ વ્લોગ છે ને પહેલો વ્લોગ જ તમને મેકવાનો છે ચેનલ ઉપર, તો વ્લોગને શેર કરજો ને સપોર્ટ આપજો, બરાબર ને? કેમ કે તમારા સપોર્ટ હશે તો જ અમે આગળ આવશું, બાકી તો અમે આગળ આવશું કહેવાય. તમે બધા શેર કરો ને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો, તમારા હિસાબથી અમે બધા આગળ આવશું, નકર અમારાથી તો કઈ થવાનું છે નહીં. તમે અમને સપોર્ટ આપશો તો જ અમારી ચેનલ આગળ હાલશે ને તો જ અમારા વિડીયો આગળ હાલશે, બાકી તો હાલશે નહીં. તો આવો નવો સપોર્ટ આપતા રહેજો ને હવે ડેલી તમને નવા બ્લોગ જોવા મળશે. તો મળીએ પછી એક નવા બ્લોગમાં. કેમ બધાને બાય બાય.